હેલો નમસ્કાર મારા તમામ ફોલોવર્સ નોન ફોલોવર્સ તમામ મિત્રોને હું કોમેડી યોગેશ જાસુલિયા બધાને જય દ્વારકાધીશ. હું તમને કોમેડી તો રોજ કરાવું છું પણ આજે વિષય કંઈક અલગ છે. આજે આ વિડીયામાં ખીચી થાય નહીં. હા, કારણ કે આપણે એને બહુ અજીબ ઘટના બની છે. હા, તમારી બની હોય તો મને ખબર નથી, જો બની હોય તો કોમેન્ટ કરજો. હા, આપણી હારે એટલે કે મારી હારે સાયબર ફ્રોડ થયું. સાયબર ફ્રોડ એવું થયું કે પરમ દિવસે 3 તારીખે રાત્રે 9:57 રાત્રે હું એક રીલ અપલોડ કરી રહ્યો હતો કોમેડી. એમાં રીલ અપલોડ કર્યા બાદ મારો ફેસબુક આઈડી હેક થઈ ગયું. હાવ કોરું આડું ઊભું કાંઈ નહીં, હાવ ભોહળ્યો કોરું પાનું. આમ કેમ બુક ખોલો કોરું, હાવ કોરું. તમારે તો આમ ખુલતું હોય બધું, ફોટો બોટો આવે ને, મારે હાવ કોરું. આમ ખોલો એટલે કોરું હાવ બધું. હાલે લે સાબલા કાંટા મામા બોલે. હા લે કે હા કે આ તો હું જાણા બધું યુગ ગોળીને ગોફર બધું હાથમાંથી મોહડ્યો. હા, પછી મેં કીધું નેટવર્કનો ઇસ્યુ છે. આપણે 10 મિનિટ બાદ પાછું ચાલુ કર્યું. કાંઈ થયું નહીં, મામા બોલે. આડું ઊભું કાંઈ નહીં, મામા બોલે. મેં કીધું હાલ લે. પછી વાઈફાઈથી કનેક્ટ કર્યું તોય મેળ ન આવ્યો. મેં કીધું હાલો પૂરું. પછી તરત વોટ્સઅપ ચેક કર્યું, એ બધું ચાલુ. બેંકની એપ્લિકેશન હતી, એવું બધું ચાલુ. પછી ફેસબુકે તરત મેલ કર્યો જીમેલ આઈડીમાં કે ભાઈ તમારું ફેસબુક આઈડી મહેસાણા જિલ્લાનું નંદાસન ગામ. હવે તાલુકો જિલ્લો હોય, ગામ હોય, આપણને કંઈ ખબર છે નહીં. હવે પ્રોબ્લેમ એ મિત્રો આવ્યો, હેક થઈ ગયું ત્યાંથી. એટલે આપણે તરત રાત્રે 11 વાગ્યે પોલીસ સ્ટેશન ગયા. ત્યાં બધી આપણે જે કંઈ ઘટના હતી એ બધી આખી વાત કરી. આવી રીતે હું રીલ અપલોડ કરતો હતો સાહેબ, અને આઈડી આખું હેક થઈ ગયું. એટલે તરત ત્યાંથી આપણે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાંથી હેડ કોન્સ્ટેબલ હતા, રાઇટર હતા, બધાએ રિસર્ચ કર્યું. આપણને એ લોકોએ બહુ મદદ કરી. એટલે પહેલાં તો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. અદ્ભુત આપણને મહેનત કરી. એ લોકોએ ફૂલ સપોર્ટ કર્યો આપણને. હા, એટલે એને કીધું 19:30 ફોન કરેલો. 19:30 ફોન કર્યો. હા, એટલે 19:30 ફોન કર્યો એટલે તરત રિંગ ગઈ. એટલે રિંગ એની માનો કે કેમ કોલરટૂન વાગે, એમ એની કેસેટ વાગી કે ભાઈ તમારે આઈડી હેક થયું હોય કે જે હેક થયું હોય 1 દબાવો 2 દબાવો, જે કાંઈ જે પ્રોસેસ એને આપણે કરતા ગયા કે તમારી જે વિસ્તારમાંથી બોલો છો એ વિસ્તારનો પોલીસ સ્ટેશન, સિટી અને નજીકનો પોલીસ સ્ટેશન, એનું નામ અને આને તમારો પિનકોડ વિસ્તારનો જે કંઈ હોય, આટલી વસ્તુ તૈયાર રાખો. એટલી વસ્તુ વારંવાર 5 થી 7 વાર બોલવામાં આવી. એટલે આપણે તો પહેલાં ગોતીને તૈયાર રાખ્યું. પોલીસ સ્ટેશન, કયું સિટી, પિનકોડ નંબર અને તમારે કયું એરિયો રહ્યો છો એ બધું. ઓકે હાલો કમ્પ્લીટ રેડી. તરત ફોન ઉપાડ્યો. ગાંધીનગર CID સાયબર ક્રાઇમમાં રિંગ ગઈ આપણી. હા, જો સાહેબ ફેસબુકની અંદર એક રીલ અપલોડ કરતો હતો તે હાવ સાહેબ મારું કોરું થઈ ગયું સાહેબ. હાવ હાવ એટલે હાવ કોરું થઈ ગયું. હા, એ કે બીજો કોઈ મેસેજ કે મેલ એવું કંઈ તમારે આવ્યું છે? સાહેબ મેલ એક આવ્યો છે, મહેસાણાનું નંદાસન ગામ કંઈક છે, ગામ હોય તાલુકો હોય. એ કે હા બરાબર, ઓકે 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 ઓકે. એ તો એ લોકોને ખ્યાલ જ હોય. હા, ત્યાં એ કે આઈડી તમારું હેક થયું છે ને લોકેશન સહિત એને ફેસબુકે મેટાએ મને આખો મેલ કર્યો, આ લોકેશનને આ વિસ્તારને અહીંયા. ઓકે, આ લોકોએ તરત કંઈક કાર્યવાહીની ચાલુ કરી. પછી લોકોએ મારી કમ્પ્લેન લીધી. એમાં ટિકિટ નંબર આપ્યો, 15, 17 કે 20 આંકડાનો ટિકિટ નંબર હતો. એટલે એ લોકોએ કાર્યવાહી મારી ચાલુ કરી દીધી ત્યાં. પછી ટિકિટ નંબર આપ્યા બાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશને બેજી કમ્પ્લેન મારી લીધી, આખું રિસીવ કોપી કરીને મને કોપી આપી. પછી ગાંધીનગર સાયબર ક્રાઇમમાં લોકોએ પૂરેપૂરી મહેનત કરી. રાત્રે 12:30 ત્યાંથી ફોન આવ્યો કે તમારું આઈડી કઈ રીતે હેક થયું. અલગ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો અને જે કાંઈ ઘટના હતી આપણે વિસ્તૃત ઘટનાની આખી આપણે જાણ કરી. ઓકે,
આખી રાત કોરે કોરો, અંધેરી નગરી અને ગંડુ રાજા, 4 दिन की ચાંદની, ફિર અંધેરી રાત. ફેસબુક આઈડી આપણું જો, મને તો એમ થઈ ગયું આઈડી જો. પણ ફેસબુક તરફથી કોઈ કમ્પ્લેન હોય તો એ લોકો આપણને નોટિફિકેશન આપે કે તમારી આ રીલમાં તકલીફ છે તો આ રીલને તમે ડિલીટ મારો, તમારી આ પોસ્ટમાં કે ફોટોમાં તકલીફ છે તો એ તમે ડિલીટ મારો. હવે ફેસબુક તરફથી આપણને તો કોઈ નોટિફિકેશન મળી નહોતી, એટલે આપણને તો એક આઈડિયા આવી ગયો કે આપણે આમાં ક્લિયર છે. પણ આ સાયબર ગઠિયો જે છે એ સાયબર ગઠિયાને ગમે ત્યારે આને સાયબર ક્રાઇમવાળા ઉઠાવી લેવાના છે, એ પાક્કું છે. આપણે ખુલ્લો દોર આપી દીધો કે આ સાયબર ગઠિયાને પકડો, ભવિષ્યમાં કોઈ બીજા આવું ન થાય. હા, એટલે બીજા દિવસે 12:30 4 તારીખે દિવસે આપણું ફેસબુક આઈડી વિધિવત રીતે ચાલુ થયું પાછું. મામા બોલે હા, કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. પરત ત્યાંથી ફોન આવ્યો, તમારું જો તો ચાલુ થયું. હા સાહેબ ચાલુ થયું. ઓકે છે સાહેબ, કમ્પ્લીટ છે. પછી એક બીજું ત્યાંથી સાયબર ક્રાઇમમાંથી એક મને ફોર્મ ફિલઅપ કરવા માટે આપ્યું હતું કે આ ફોર્મ ભરો. હવે ફોર્મ જે હતું ને એ મેટાનું ફોર્મ હતું. આપણે ફેસબુકની કંપની મેન એટલે કે મેટાનું આખું ફોર્મ હતું કે આ ફોર્મ ભરી દો. આખું ફોર્મ એણે મેકલ્યું અને આખું ફોર્મ આપણે ભર્યું. ઘણું બધું એમાં વસ્તુ હતી. પછી છેલ્લે સબમિટ કર્યું. જેવું સબમિટ કર્યું તરત આપણું ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. ઓકે, ફર્સ્ટ ક્લાસ. હા, એટલે ગાંધીનગર સાયબર ક્રાઇમ જે ટીમ છે એ બધાને યુવાનોને, કેટલાના હું મિત્રોનું નામ લઉં, લગભગ મારે 10 ફોન આવ્યા છે ત્યાંથી. હા, કેમ છે જુઓ તો ચાલુ થઈ ગયું, આમ કરો તેમ કરો, બધી ગાઈડલાઈન આપણને આપતા હતા. હા, એટલે તમામ ગાંધીનગરની સાયબર ટીમને તમામને અભિનંદન. બધાને ખૂબ તમે આમાં પ્રગતિ કરો. આવા સાયબર ગઠિયાઓ, આવી કપલીઓનું અવળાટાની દેશની પ્રાઇવસીને નુકસાન કરે છે, લોકોની પ્રાઇવસીને નુકસાન કરે છે. આ બધાને પકડીને ઠોકી દો જેલમાં, એટલે કામ પતે. બરાબર? બળા હાળા આવા શું ધંધા કરતા છે સાયબરવાળા? સાયબર ગઠિયાઓ કહેવાય એને. હા, આવા બધાને પકડીને છે ને પોલીસને ટીમને બધા સાયબર ક્રાઇમ વિનંતી બધાને છે ને જેલમાં ઘાલી જાવ બધાને. હા, હીરો નાઈનોને જાગીને આવા ધંધા કરવા. અને આ નાલાયકો છે ને એને દેશને સમાજ સાથે કાંઈ લેના દેના નથી. આને અસામાજિક તત્વો કહેવાય. બરાબર? હા, પકડીને ઠોકી દો જેલમાં. પછી આપણું ફેસબુક આઈડી વિધિવત રીતે ચાલુ થઈ ગયું. પછી પાછો ફોન એવો ચાલુ, સાહેબ તો આ ચાલુ, પણ આ કપલીનને પકડવાની છે સાહેબ. એ કે સારું, અમારી પ્રોસેસ ચાલુ છે, બધું હા ચાલુ રાખો. આને છે ને પકડીને એકવાર મોઢું લાવો, બતાવો, આપણે જોવો છે, એનું સન્માન કરવું છે. હાળાને આના તો આવ્યો એટલે પૂઠા ફાડી નાખવાના છે એને. હા, આવા હું હાળા કપલીનું કરતા છે. એટલે કમ્પ્લીટ આપણું આઈડી અત્યારે ચાલુ થઈ ગયું છે. એટલે આવું તમારે બને તો 19:30 ફોન કરવાનો, નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું, એ કે એમ કરવાનું. હા, આ કપલીનું છે ને એને જધવા સિવાય બીજો કાંઈ ધંધો ન હોય. કોઈકના આઈડી હોય, લોક કરે, પૈસા પડ્યા હોય, આમથી આમ નાખી દે. હા, એટલે કાલે સવારે આ આઈડી ઉપાડે, ફેસબુકનું, ક્યારેક ઇન્સ્ટાનું ઉપાડે, ક્યારેક યુટ્યુબનું ઉપાડે, ક્યારેક બેંકના આઈડી ઉપાડે, ક્યારેક દેશની પ્રાઇવસી હોય એનો આઈડી ઉપાડે. આને બીજો કાંઈ ધંધો ન હોય. પણ એ કપલીને નમ્ર વિનંતી, આ કપલીન છે ને મારો વિડીયો 2-3 દીમાં જોઈ લે એ. બરાબર? એટલે કપલીન તારું તો આવ્યું જ છે, તું ક્યાં છો ને એ તમામ આપણી પાસે લોકેશન છે. બરાબર? હા, સાયબર ક્રાઇમ પાસે તારો તમામ ડેટા છે. એટલે કપલીન તું ધ્યાન રાખજે, તું હવે ઝપટે સડ્યો એટલે તું કામમાંથી ગયો સમજીએ. બરાબર? તું બધેથી હળી કરી લીધી છે, પણ અહીંયા તું ભૂલો પડ્યો ભાઈ. અહીંયા તું ફિટ થવાનો છો. અહીંયા કમ્પ્લેટ પાછું એક ફોર્મ ભરીને તૈયાર કરી નાખ્યું છે. હા, એટલે તું હલવાનો એ પાકું છે, એ ફાઇનલ થઈ ગયું. તને તો ઘલવી દેવાનો છે. તું જો એકવાર તો તને ગામ વચ્ચે લાવવાનો છે. હા, એટલે
તમામ ક્રિએટરો મારી જેવા હોય ઇન્ફ્લુએન્સર તમને મૂંઝાવ બુજાવે નહીં, 29-30માં ફોન કરવાનો, નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું, કમ્પ્લેન કરવાની, બરાબર. હા, પોલીસ મિત્રોનો આપણે ફર્સ્ટ ક્લાસ ઉત્તરાના પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન, પૂરો એને સપોર્ટ કર્યો આપણને. હા, અને સાયબર ગઠિયાને પકડી લાવો એટલે પાછી આપણે રીલ બનાવવાની છે ફર્સ્ટ ક્લાસ. હા, એટલે આવું છે મિત્રો, આવો અનુભવ આપણે થયો છે. હા, બાકી તો મારો ઉપરવાળો ધ્યાન રાખે બાપ. જય દ્વારકાધીશ. હા, માંગો વેશ આપે 30. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.